બનાસકાંઠા જિલ્લાના થળી જાગીર મઠના પરમ પૂજ્ય 1008 મહંત શ્રી જગદીશપુરી મહારાજ અકાળે બ્રહ્મલીન થવા પામ્યા છે। ગાદી માટે વિવાદ પણ શરૂ થઈ ગયો છે। ત્યારે ગુજરાત દશનામ ગોસ્વામી સમાજ આજ રોજ થળી ખાતે ગુજરાત સહિત સૌરાષ્ટ્રના સમગ્ર સંતો મહંતોની ખાસ ઉપસ્થિતિમાં નવોદિત ગાદીપતિ તરીકે કાર્તિક પુરીજીને ગાદીપતિ તરીકે સ્થાપવામાં આવ્યા છે। જ્યારે આ પ્રસંગે પાટણ જિલ્લો, મહેસાણા જિલ્લો, બનાસકાંઠા જિલ્લો સહિત ઉત્તર ગુજરાત તેમજ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા સહિતના જિલ્લાઓમાંથી દશનામ સમાજના સંગઠનના અગ્રણીઓ તેમજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં થળી મઠના ગાદીપતિ કોઠારીજી દશરથપુરીજી સહિત દશનામ ગોસ્વામી સંગઠનના સંતો મહંતોની ઉપસ્થિતિમાં સમગ્ર ઉત્તર ગુજરાતના ગામોના અગ્રણીઓ, સરપંચો તેમજ વડીલોની હાજરીમાં આજે નવા નિયુક્ત થયેલા ગાદીપતિ 1008 કાર્તિક પુરીજીની ગુરુ જગદીશપુરીની નિમણૂક કરી છે અને સ્થાપવામાં આવ્યા છે। જ્યારે આ પ્રસંગે હજારોની જનમેદની પણ ઉમટી પડી હતી। જો કે આ સમગ્ર મામલે બનાસકાંઠા પોલીસે પણ તપાસ હાથ ધરી છે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। બોલો આપણે રૂપન બોલો ભાઈ, થોડા શેટા દેખાતા આપણો જે અત્યારે ભેગા થયા છો થોડા તમે પાછા ભાઈ, એનું શું કારણથી ભેગા થયા છો તમે? આજે પરમ પૂજ્ય જગદીશપુરી બાપુનો આજે સંભુલોટ છે અને આજે પરમ પૂજ્ય જગદીશપુરી બાપુના શિષ્ય તરીકે એમના ભત્રીજા અંકિતપુરી મહારાજને મંત તરીકેની ચાદર ઓઢાડવામાં આવી છે અને એમના કોઠારી શિષ્ય જનકપુરી મહારાજને કોઠારી બનાવવામાં આવ્યા છે આજે થળી મઠના। એટલે આમાં સહમત કેટલા ગામ છે? આજે આશરે 101 ગામ આ મઠના આગળથી સંમત છે અને જામપુર, ઓગણવાડા, કોબલુન, ગંગાપુરા, ગોળીવાડા, સોપડા, કોસા, ઓગણવાડા દરેક ગામ આજુબાજુના 101 ગામ આ જગ્યાના અને અમારી વાતથી અને અમારા પરંપરાને સમૃદ્ધ આપી અને આખું ગામ અમારે જોડે છે અને આ બાપુની ચાદર વિધિનો આજે કાર્યક્રમ અમે સંપૂર્ણ કર્યો છે। જે આપણે મહંત છે, જે નવા મહંત કર્યા છે, એમનું નામ શું છે? એમનું નામ અંકિતપુરીજી છે, ગુરુ જગદીશપુરીજી। અને આ બધા આજુબાજુનું મોટી મેળામાં જમવાની સાથે પબ્લિક તમારું નામ શું છે? આપણે થાળી મઠે ચાદર વિધિ કરવામાં આવી। ધરાથી ચાદર લાવી મોટા જોમપુર ગામ પાસે ચાદર ઉઘાડી, મોટા જોમપુર બ્રાહ્મણ સમાજે તિલક કરી, મોટા જોમપુર પટેલ સમાજે અને આજુબાજુના બધા સમાજે ઓગણવાડા, ઓબલુન, ટોટલી હોય અને 18 આલમ બધાએ બાપુને અંકિતપુર બાપુને ચેલા તરીકે નિમણૂક કર્યા છે અને 18 આલમે બાપુને ચાદર ઓઢાડીને આજુબાજુની સ્વીકાર કર્યા છે। એટલે બધા મંત કોઠારી જાહેર કર્યા છે અને આ નિયમ પરંપરા ચાલ્યો આવ્યો છે અને આગળ ચાલે છે અને આગળથી આવતો તો અને ચાલ છે। મહારાજ કી આજે જગદીશપુરી બાપુનું જે અચાનક મૃત્યુ થઈ ગયું, હવે નિયમની જગ્યાએ જે થાળીમાં હવે ધારો કે ગાદીએ તો બેસાડવા પડે કોઈને, એમને બેસાડવા પડે બરોબર। બેસાડવામાં આજુબાજુનો બધાનો સપોર્ટ છે। હું તમને જિંદગીથી આ બધા દરેક ગામડાનો બરોબર, તો 5 જણને પૂછવું પડે કે ભાઈ આપણે ક્યાં ગાદીએ બેસાડવા, પૂછ્યા વગર જાતે ભાઈ એમની રીતે નિર્ણય લઈ લે એ ના ચાલે। બીજું એમના જે નિર્ણય લીધો એમનો કહેવા જાય લોકો તો એમને લાફા ખાવા પડ્યા બરોબર। એટલે આના માટે હર્યું ચાલે, એના માટે તો હરેક સમાજ આમાં તમે તાકો, કોણ સમાજ નથી આમાં બરોબર। અને હું દરેકને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે સત્યમાં ઉભા રહો અને સત્યનો વિજય થવાનો। બંદૂકો મારે પણ સત્યનો વિજય થવાનો। સત્યમાં રહેજો અને જો કોઈ પાપ રાખે એને કેવડો પરમેશ્વર જોવે। આગળ આયા છે, પહેલી વાતો કરી છે, અત્યારે હાથો આવી છે, ના ચાલે આવું। સત્યમાં ઉભા રહો, સત્યનો વિજય થાય છે ગમે તારે। તમે જોઈને જો માતાજી લાત રાખશે અને જો ખોટામાં છે અને બીજી એક વાત કરું, તિજોરીના તાળા તૂટી જશે સાહેબ, તાળા તૂટી જશે। છેલ્લા બેઠા છે, બેઠા કટંગ સિરી શું છે? એટલે હું બે હાથ જોડી નમ્ર વિનંતી કરું, ગુજરાત ચંદ્રજી ઠાકોર
બરોબર કે અને સત્યના અને ન્યાય મળવો જોઈએ. એસપી સાહેબને પણ નમ્ર વિનંતી કરું છું કે અમને સત્યમાં ન્યાય મળવો જોઈએ. બસ અસ્તુ ભારત માતા કી જય. નમસ્કાર. આજે અહીંયા અમારા થાળી જે મઠ છે એની આજુબાજુના તમામ ગામો અહીંયા આજે એકત્રિત થયા. લગભગ અહીંયાથી લગભગ 20-25 ગામોના લોકો અહીંયા હાજર છે અને બધા લોકોની એક જ માંગ છે કે જે થાળીની અંદર જગદીશપુરી બાપુનું જે અચાનક અવસાન થયું તો એના નિમિત્તે અહીંયા જે બાપુને અત્યારે હાલ વરણી કરી છે એ ગેરકાયદેસર છે. અમારા લોકોને કોઈને માન્ય નથી. બરાબર, તો અમારા જે લોકો છે એમને પૂછ્યા વગર થાળીની અંદર કોઈ પણ કાર્ય થશે નહીં. અહીંયા જે પણ કાર્ય થશે એ સ્થાનિક લોકો જ કરશે. તો આજુબાજુ બધા લોકો અહીંયા આવેલા છે, અત્યારે બધા લોકો સપોર્ટમાં છે અને અત્યારે જે વિધિ થશે એ વિધિવત રીતે જે બાપુની અહીંયા વરણી થશે એ જ અમારા બાપુ, બાકી અમે બીજા કોઈને બાપુ માનવાના નથી. બાપુના સમર્થનની અંદર આવ્યા છે ને જ્યાં સુધી અમારા અહીંયા બાપુની નવા બાપુની વરણી ના થાય ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી. અહીંયા ફાયરિંગ થાય કે જે પણ થાય પણ અહીંયાથી અમે હટવાના નથી. એવો અમારો બધાનો નિર્ણય છે.